બસ આવું જ કંઈક તમને સાંભળવા મળી શકે છે 7 મેના રોજ, એટલે કે યુદ્ધ સાયરન. તમને જણાવી દઉં કે આ કોઈ ઇમરજન્સીની સ્થિતિ નહીં, પરંતુ એક મોક ડ્રિલ હશે. મોક ડ્રિલ એટલે યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીનો અભ્યાસ. એટલે કે 7 મેના રોજ સાયરન વાગે તો ગભરાવું નહીં. યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવું તે સમજાવવાની ડિફેન્સ મોક ડ્રિલ હશે. આ મોક ડ્રિલમાં બ્લેકઆઉટ પણ કરવામાં આવશે, એટલે કે સંપૂર્ણ અંધારપટ છવાઈ જશે, જેથી દુશ્મનોને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો ખ્યાલ ન આવે. સાયરન વાગ્યા બાદ તમારે શું કરવું છે? તમારે ગભરાવું નથી, પરંતુ સાયરન વાગવાની 5 થી 10 મિનિટમાં સલામત સ્થળ પર પહોંચી જવું છે. ખુલ્લા વિસ્તારોમાં રહેવું છે, ઘરો કે સુરક્ષિત ઇમારતોની અંદર રહેવાનું છે. અફવાઓથી દૂર રહેવું અને તંત્રની અને ન્યૂઝ અને મીડિયાની જે પણ સૂચનાઓ તમારા સુધી પહોંચે તેનું પાલન કરવાનું છે. વર્ષ 1971 બાદ પ્રથમ વખત દેશમાં આ ડિફેન્સ મોક ડ્રિલ યોજાઈ રહી છે, જેમાં દેશના 244 જિલ્લાઓમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે. આ મોક ડ્રિલમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે. તેથી ડરશો નહીં, પરંતુ એક જાગૃત નાગરિક હોવાની ફરજ નિભાવજો.